બોલો જય જવાન, જય જવાન. કામધેનુ ને મળે સુકુઈ તણખલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. અને એ આખલાઓને આજે આ પાંચાલની ભૂમિ ઉપરથી યાદ કરાવવા માંગીએ છીએ કે 2014માં ગુજરાતના જે પનોતા પુત્રને આપણે દેશમાં લઈ ગયા હતા. આજે આ પરિસ્થિતિમાં ખેડૂતોની જ્યારે પનોતી આવી છે ત્યારે એની સામે જે નાટકબાજી કરી રહ્યા છે એમને એનું ભાન કરાવવા માટે એ આજની ભૂમિ ઉપર એટલે કે પાંચાલની ભૂમિ ઉપર થી એ સિંહ ગર્જના, કેમ કે આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે જે લોકોએ આપણા ખેડૂત પરિવારને, ખેડૂતોને જેને હેરાન પરેશાન કર્યા છે એની સામે આપણે બધાએ ખભ્ભોથી ખભ્ભો મિલાવીને આ લડાઈ એટલી મજબૂતાઈથી લડવાની છે કે 2027માં આ નું નખોત કાઢી નાખવાનું છે, એનું નિકંદન કાઢી નાખવાનું છે. આ ભારતીય કડદા પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે. અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે. આ કાયદાની લાઠી હોવી જોઈએ, આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ. કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે. આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે. એ લાઠી ક્યારેય ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી. આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર, ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક, અધિકાર કે ન્યાયની વાત કરે કે કડદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે. એટલે ભારતીય કડદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ. જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત જ દેખાશે. એટલે યાદ કરી લેજો કે આ રેલી નથી, આ રેલો છે. અને 2027માં તમારા સુપડા સાફ કરી નાખવા માટેનો આ રેલો છે. 2027માં આ સુપડા સાફ કરી નાખવાના છે. પાંચાલની ભૂમિ ઉપરથી તમને કહેવા માટે આવ્યા છીએ. અને સરકાર અત્યારે વાતો કરે છે કે અમારી પાસે બજેટ નથી. અરે સાહેબ, ધારાસભ્ય ખરીદવા હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે. જ્યારે કમલમ બનાવવાના હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે. આજે અમારા ખેડૂતોને જ્યારે પાકનું વળતર આપવાનું હોય ત્યારે તમારી પાસે બજેટ નથી આવતા. એટલે આ દોગલી નીતિ એ બંધ કરી દેજો. આજનો ખેડૂત એ જાગી ગયો છે. અને આ સૌથી વધારે ગુજરાતની અંદર જો કપાસનું ઉત્પાદન થતું હોય તેમાં પહેલો નંબર સુરેન્દ્રનગરનો આવે. અને આ કપાસની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ, એક વાતો કરતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું. આજે જોવા જઈએ તો 2014માં જે કપાસના ભાવ હતા એ 1200 થી 1400 રૂપિયા હતા. અને આજે પણ એ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા છે. જ્યારે એનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે માટેના તમામ સંસાધનો છે, એ બિયારણ હોય, ખાતર હોય, તમામ જે સંસાધનો છે એના ભાવ 3 ગણા વધી ગયા. આજે જે કપાસમાંથી જે કપાસિયા તેલ બને કે બીજી જે ઉપજ બને એના બધાના ભાવ 3 ગણા થઈ ગયા. પણ આજે કપાસનો ભાવ હતો ને ત્યાંનો ત્યાં જ છે. એટલે આ સ્ટેજ ઉપરથી, પાંચાલની ભૂમિ ઉપરથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે હવે ટેકાનો ભાવ પણ કપાસનો 3 ગણો થવો જોઈએ. એટલે કે 1500 ના 4500 થવા જોઈએ. આવનાર દિવસોની અંદર તમને લોકોને નવા પદ, નવા પ્રમુખ, પ્રતિષ્ઠાઓ આપવામાં આવશે. ધ્યાન રાખજો, લોભ, લાલચ કે પ્રલોભન આવશે ત્યારે આપણે યાદ રાખવાનું છે આપણે જગતના તાત છીએ, જગતના માલિક છીએ. કોઈ આપને પેજ પ્રમુખ બનાવે તો બનવાનું નથી. આપણે એના દીકરા એ BCCI ના
આઈસીસી ના ચેરમેન થઈને બેઠા છે, એના પ્રમુખ થઈને બેઠા છે, અને આપણા દીકરા દીકરીઓ એ પેજ પ્રમુખ થઈને બેઠા છે. એટલે વધારે વાત ન કરતા અહીંયા ઘણા બધા લોકો, આમ આદમી પાર્ટીની પૂરી ટીમ તમારા સાથે એટલે કે ખેડૂતની સાથે ખભોથી ખભો મિલાવી તમારી જે વેદના, તમારી જે પીડા, તમારી જે આજે વ્યથા છે એ વ્યથામાં સહભાગી થવા માટે અને અહીંયા જે ખેડૂત પરિવાર જે 85 જેટલા લોકો, આપણા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, તેના સહિત જે લોકો આજે જેલની વેદના વેઠી રહ્યા છે, જેલ તો અમે બહુ જોઈ છે. આજ ભાવનગરની જેલ, અને અમે જે બેરેકમાં રહ્યા હતા ઈ જ બેરેકમાં આજે પ્રવીણભાઈ રામ, આજે ઈ જ બેરેકની અંદર એમાં રાજુભાઈ કરપડા એ અત્યારે છે. પણ એ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જેટલી જેલ મોટી કરવી હોય એટલી કરી લેજો. આવનાર દિવસોની અંદર આ ખેડૂત સમાજ મોરે મોરો દેવા માટે આવી રહ્યો છે. અમારા હક, અધિકાર કે ન્યાય માટે જે પણ કડદો કરશે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું. બોલો જય જવાન.